આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌ સ્વાગત છે. આજની વાર્તા સમાજની આંધળી યુવાની અને લંગડી વૃદ્ધાવસ્થા જો એકત્રિત થાય તો સમાજની પરિસ્થિતિમાં બહુ મોટો ફેરફાર થાય. મિત્રો, આપણને એમ કહેવામાં આવે છે કે યુવાની આંધળી છે અને વૃદ્ધાવસ્થા છે એ લંગડી છે. એ બંનેના વિચારોની ભૂમિકાને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને એક કરવાનો પ્રયત્ન કરીએ તો સમાજના કેટલાય પ્રશ્નો છે એ સોલ્વ થઈ જાય. મારો કહેવાનો મુદ્દો એ છે કે આજની યુવાની છે એ પોતે પોતાની વાત છોડતા નથી અને વૃદ્ધાવસ્થામાં રહેલા માણસો પણ પોતાની વાત છોડતા નથી અને એ કારણસર સમાજના ઘણા પ્રશ્નો ઊભા થાય છે. કોઈ એક ગામની અંદર ખૂબ સારી રીતે એકદમ સારી રીતે બધા માણસો રહેતા હતા. વ્યવસ્થા પણ ઉત્તમ પ્રકારની હતી. કેટલીક વ્યવસાય પણ બહુ સારા ચાલતા હતા. એટલે કે રૂટિનની અંદર બધી જ બાબતો છે એ ખરેખર એવા પ્રકારની હતી કે જે ખરેખર સમાજની ભૂમિકા ચાલતી રહેતી હતી. બરોબર એ વખતે એક બહુ બે બાજુના ઘરમાં એક આગ લાગે છે અને એ આગ એટલી બધી ભયંકર હોય છે કે એ આગમાંથી બહાર નીકળવું અઘરું છે. પણ તેમ છતાં પણ જે લોકો ખરેખર સ્વસ્થ હતા એ સ્વસ્થ હતા એવા બધા જ ત્યાંથી નીકળી જાય છે. પણ એક ઘરમાં એક આંધળો માણસ હતો અને બીજા ઘરમાં એક લંગડો માણસ હતો. એ બંને લંગડો છે એ જઈ શકે એમ નહોતો અને આંધળો માણસ છે રસ્તો દેખાય નહીં. એટલે કે એ બંને ભેગા થયા ત્યાં નજીકમાં, કારણ કે બાજુમાં રહેતા હતા એટલે એકબીજા મળી શકે. તરત જ આંધળો હોય તોય મળી શકે. ત્યારે પહેલાંને એમ કહે છે કે આપણે તો આમાં કંઈ નહીં વળે, આપણે ખરેખર ખલાસ થઈ જશું. ત્યારે એ જે આંધળો હતો યુવાન, એણે એમ કીધું કે હું આંધળો છું, મને રસ્તો દેખાતો નથી અને તમે લંગડા છો એટલે તમે ચાલી શકતા નથી. તો પછી આપણે એમ કરીએ તો તમે મારા ખભા ઉપર બેસી જાઓ. મારી યુવાની છે અને તમે વૃદ્ધ છો એટલે બહુ મોટું વજન નથી, એટલે તમે મારા ખભા ઉપર બેસી જાઓ અને તમે મને રસ્તો બતાવતા જાઓ. એટલે એ રસ્તા ઉપર હું ચાલતો જઈશ અને હું ચાલીશ એટલે આપણે બે બહાર નીકળી જશું. ત્યારે પહેલાં જે વૃદ્ધ હતા એના મનમાં એમ થયું વાત તો સાચી છે, યુવાને જે બતાવ્યું છે એ પણ વાત સાચી છે. અને બે નક્કી કર્યું કે આપણે આ રીતે સાથે જવું અને એ સાથે જવા માટે તમે જોઈ શકશો કે એનો અમલ કર્યો અને એ અમલ કર્યા પછી તમે જોઈ શકશો બંને રસ્તો બતાવી દીધો. જે લંગડા હતા એ વૃદ્ધ હતા એટલે કે એને દેખાતું હતું એટલે એ જોઈ શક્યા, અને જે આંધળા હતા એની પાસે પગ હતા અને એ રીતે બંને ભેગા થઈ અને એ આગમાંથી બહાર નીકળી શક્યા અને બચાવી શક્યા. ત્યાર પછી એક આખી એક કહેવત નક્કી થઈ કે જો યુવાની જે છે એ આંધળી છે અને વૃદ્ધાવસ્થા છે એ લંગડી છે. યુવાનો છે એ આંધળા છે એટલે એનો અર્થ એ કહી શકાય સમજ્યા વગર ખોટા રસ્તા ઉપર દોડ્યા જ જાય. ન કરવાનું કરે છે. એને અનેક વાર કીધું હોય તો આ ન કરો તોય કરવા માટે તૈયાર કરે છે. એટલે મોટા લેખકોએ યુવાનીને આંધળી કીધી છે. અને પહેલાં જે વૃદ્ધ હતા એ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ અમુક લેવલથી વધારે એ ચાલી ન શકે. એને બીજી રીતે વિચાર કરીએ તો યુવાનીના વિચારો અને વૃદ્ધાવસ્થાના વિચારો એ બંનેને એક કરવાનો પ્રયત્ન જો કરીએ એટલે કે એનો અર્થ એ થાય કે યુવાનો જે આંધળી અવસ્થામાં એટલે જ્ઞાન નથી એમાં સાચું જ્ઞાન ક્યાંકથી લે, અને જે લંગડી વૃદ્ધાવસ્થા છે એ પોતાની જીદ છોડે. લંગડા વૃદ્ધ થયા તો પણ માનો કે જે પોતાની જીદ છોડતા નથી, અને એ બંનેને જો જોડાણ કરવા માટે કોઈ મનોવૈજ્ઞાનિક ભૂમિકા ઉપરનો કોઈ રસ્તો જો ગોતવામાં આવે તો
આ વાર્તાનો બોધ આપણને એમ કહે છે કે આ દુનિયાના કેટલાય પ્રશ્નો આપોઆપ ઉકલી જશે અને સમાજ એક તાકાતવાળો બનશે. સૌને ધન્યવાદ.